પીએમ મોદીની અપીલ બાદ વીએનએસયુ કુલ સચિવનો મોટો નિર્ણય. ખાનગી વાહનો છોડી પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા અનુરોધ. રાષ્ટ્ર પ્રથમ અને કર્તવ્ય મહાન ભાવનાનો સંદેશ. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને 7 મુદ્દે નોટિસ અપાઈ. દેશહિતમાં નિર્ણય લઈ મજબૂત અર્થતંત્રને બનાવવાની પહેલ. વિદેશી મૂંઢિયામણની બચત કરવા કુલ સચિવને ખાસ અપીલ કરાઈ. ઈંધણ બચાવવા ખાનગી વાહનોનો ઉપયોગ ટાળવા માટે આદેશ. વહીવટી કામકાજ માટે વર્ચ્યુઅલ મીટિંગને પ્રાધાન્ય અપાશે. કેમ્પસમાં વોકલ ફોર લોકલ અભિયાનને વેગ મળશે. સજીવ ખેતી માટે એનસીસી એનએસએસના વિદ્યાર્થીઓ જાગૃતિ જગાડશે. આદરણીય માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અપીલ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી અને અમારા ચાન્સેલર શ્રી આદરણીય દેવવ્રત આચાર્ય સાહેબના લેવાયેલા નિર્ણય અને અપીલને ધ્યાનમાં રાખીને આપણી યુનિવર્સિટીએ પ્રવેશ, પરીક્ષા, પરિણામ, અધ્યયન, અધ્યાપન અને સંશોધન આ તમામ તબક્કે મહત્તમ જગ્યાએ ઓનલાઈનો કરવાનો અમે નિર્ણય લીધો છે. અને જે અમારા જે કર્મચારીઓ જે છે જે એક જ વિસ્તારમાંથી આવે છે તે લોકોને પણ સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે કે તમારે બધાએ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અથવા તો બધાએ ભેગા થઈને જ આવવાનું છે. આ ઉપરાંત નજીકમાં જે લોકો, દાખલા તરીકે અમે જે લોકો નજીકમાં રહીએ છીએ તે લોકોએ ચાલીને કે સાયકલ પર આવવાનો જે નિર્ણય લીધો છે. અને જે જ રીતે અમારી જેટલી પણ વ્યવસ્થાઓ જે છે, મિટિંગો હોય કે પછી પરીક્ષણ કાર્ય હોય, આ બધી જ વસ્તુઓ ઓનલાઈન અને એક દિવસ અમારા કેમ્પસની અંદર કોઈ પણ પ્રકારના વાહનો ન આવે એ પ્રકારનું પણ અમે આયોજન કર્યું છે.